ગુજરાત સરકારે ગેમ ઝોન એમ્યુઝમેન્ટ પાર્કના મોડેલ નિયમો ગુજરાત હાઈકોર્ટ સમક્ષ મૂક્યા. જાણો શું છે આ નિયમોમાં. નમસ્કાર, હું છું દિશા દેસાઈ. સ્વાગત છે આપ સૌનું સત્ય ન્યૂઝમાં. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના મુદ્દે હાઈકોર્ટમાં સુઓ મોટો અરજી પર આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં રાજકોટની ઘટના બાદ રાજ્ય સરકારે ફાયર સેફટી મુદ્દે ગેમ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્કને લગતા નવા મોડેલ નિયમો બનાવ્યા છે, તેને હાઈકોર્ટ સમક્ષ મૂક્યા હતા. જોકે આ નિયમોને હજી નોટિફાઈડ કરવાના બાકી છે. બીજી તરફ સરકારે શિસ્તબંધી પગલાં અંગે લીધા હોવાનું જણાવતા ઉમેર્યું હતું કે નિયમોને ગુજરાત એમ્યુઝમેન્ટ રાઇટ્સ એન્ડ ગેમિંગ ઝોન એક્ટિવિટી સેફટી રૂલ્સ નામ આપવામાં આવ્યું છે. આ નિયમો દ્વારા જાહેર પાર્કને લાયસન્સ આપવાનું અને કંટ્રોલ કરવાનું કામ કરવામાં આવશે, જેમાં રાઇટ્સ ઇન્સ્ટોલેશન લાયસન્સ, જુદી જુદી ગેમના પણ નિયમો બનાવવામાં આવ્યા છે. 3 મહિના સુધીના અને એનાથી વધુ સમય ચાલતા ગેમ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્ક માટેના નિયમો પણ બનાવવામાં આવ્યા છે. એનું નિયમિત ચેકિંગ પણ કરવામાં આવશે અને મેળાના વીમા લેવા પણ ફરજિયાત કરાયા છે. ક્વોલિફાઈડ લોકો આ ગેમનું ઇન્સ્પેક્શન કરશે, જેનો રિપોર્ટ શહેરમાં પોલીસ કમિશનર અને જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટના અધ્યક્ષ સ્થાને રાઇટ સેફટી એન્ડ ઇન્સ્પેક્શન સમક્ષ મૂકવામાં આવશે. હાઈકોર્ટે સરકારને જણાવ્યું હતું કે પહેલા આ નિયમોને નોટિફાઈડ કરો. આ સંદર્ભે સરકારે જણાવ્યું હતું કે કમિશનરો આ નિયમોને 2 અઠવાડિયામાં નોટિફાઈડ કરશે. નોટિફિકેશનના 1 અઠવાડિયા બાદ ઇન્સ્પેક્શન કમિટી બનશે. આમ 3 અઠવાડિયાની અંદર તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે, જેનો રિપોર્ટ રાજ્યના ગૃહ વિભાગના સેક્રેટરીને મોકલવામાં આવશે. વધુ સમાચાર સાથે ફરી મળીશું. જોતા રહો સત્ય ન્યૂઝ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.